નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જો તમારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું કોલેજનું એટલે કે BA BCom BCA કંઈ પણનું કોર્સ કરતા હોય તો એનું રિઝલ્ટ ચેક કરવું હોય ઓનલાઈન તો કેવી રીતે કરી શકાય તે આપણે વિડીયોમાં જોવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે। ગૂગલ ઓપન કરીને તમારે અહીંયા ટાઈપ કરવાનું છે BKNMU ડોટ નથી કરવાનું, ડોટ કરો તો પણ ન કરો તો પણ ERP લખવાનું છે। BKNMU ERP લખીને સર્ચ કરશો એટલે આ વેબસાઇટ આવી જશે તમારી સામે પહેલી, BKNMUERP.in। તો આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે। આ વેબસાઇટની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઓપન કરી શકો છો। અને આ વેબસાઇટ ઓપન કરશો તો એટલે આવું કંઈક ડેશબોર્ડ જોવા મળશે લોગિન કરવા માટેનું। તો યુઝર નેમ અને પાસવર્ડમાં શું નાખવું એ ઘણા વિદ્યાર્થીને ખબર નથી હોતી। તો યુઝર નેમમાં તમને જે હોલ ટિકિટમાં તમારો SPID નંબર આપેલો હોય છે, જે હોલ ટિકિટ હોય છે એને તમારો ફોટો હોય છે એની નીચે SPID લખેલું હોય છે, સ્ટુડન્ટ ID। તો એ સ્ટુડન્ટ ID અહીંયા એન્ટર કરવાની છે અને પાસવર્ડમાં તમારે લખવાનું છે BK, તમારે સ્મોલમાં લખવાનું છે BKNMU@123 આટલું લખી પાસવર્ડમાં તમારે લખવાનું છે અને આમાં સ્ટુડન્ટ ID લખવાનું છે। ત્યારબાદ લોગિન કરી લેવાનું છે। જો પાસવર્ડ તમારો આ ખોટો બતાવતો હોય તો તમારે તમારા પ્રિન્સિપાલ પાસેથી પૂછવાનું રહેશે કે પાસવર્ડ શું રાખેલો છે લોગિન માટેનો। તો એ પાસવર્ડ તમારે એન્ટર કરીને લોગિન કરી લેવાનું છે। તો હું અત્યારે પહેલાં લોગિન કરી લઉં છું। લોગિન કરશો એટલે આવી રીતના તમને જોવા મળશે। તો નીચે સ્ક્રોલ કરવાનું છે, અહીંયા તમારો ફોટો પણ તમે જોઈ શકશો। ત્યારબાદ તમારે આના પર ક્લિક કરવાનું છે, કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ। એના પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ખુલી જશે। પ્રોફાઇલ ખુલશે એટલે થોડી વાર લાગશે, નેટ સ્લો ચાલે છે એટલે ઓપન થવામાં થોડો ટાઈમ લાગે। તો આવી રીતે ઓપન થઈ જાય એટલે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને જે સેમેસ્ટરનું રિઝલ્ટ જોવાનું હોય એ સેમેસ્ટર તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે સેમેસ્ટર પર ક્લિક કરીને। તો તમે જેટલા સેમેસ્ટરની એક્ઝામ આપેલી હશે એટલા સેમેસ્ટર તમને એ બતાવશે। જે સેમેસ્ટરનું રિઝલ્ટ જોવા માગતા હોય એ સેમેસ્ટર સિલેક્ટ કરી લો। હું અત્યારે પહેલું જ રાખું છું। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે અને આ તમને જે અહીંયા ઓપ્શન દેખાય છે ત્રીજું, એના પર ક્લિક કરવાનું છે। આ માર્કશીટ જેવું દેખાય છે પર્સન્ટેજ, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિલેક્ટ એક્ઝામ નેમ એના પર ક્લિક કરવાનું છે। એમાં તમારું સેમેસ્ટર સિલેક્ટ કરવાનું રહેશે પહેલું, તો તમારે જે સેમેસ્ટર સિલેક્ટ કરેલું હશે ઉપર એ સેમેસ્ટર બતાવશે અને ત્યારબાદ આ એરો દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। તો આવી રીતે તમે ભક્ત કવિ નરસિંહ મહેતાનું યુનિવર્સિટીનું રિઝલ્ટ ચેક કરી શકો છો। તો આ તમારે કયા વિષયમાં કેટલા માર્ક મળેલા છે તે તમને બતાવશે। તો આવી રીતે ભક્ત કવિ નરસિંહ મહેતાનું કોઈ પણ કોર્સનું રિઝલ્ટ ચેક કરી શકાય છે। આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય।